सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ગ્રંથકારે કહ્યું કે બે પ્રકારની સમાધિ છે, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. તેમાં પણ સવિકલ્પ સમાધિના બે પ્રકાર કહેવામાં આવ્યા. એક દૃશ્યાનુવિદ્ધ અને બીજો શબ્દાનુવિદ્ધ. દૃશ્ય સાથે મિશ્રિત દૃશ્ય સંબંધિત હોય ને દૃશ્યાનુવિદ્ધ કહેવામાં આવ્યું. શબ્દથી મિશ્રિત કે શબ્દ સાથે સંબંધિત શબ્દાનુવિદ્ધ કહેવામાં આવ્યું. તો દૃશ્યાનુવિદ્ધ સમાધિની પહેલા વાત કરવામાં આવી. દૃશ્યંતે યેન સંદષ્ટા દૃશ્યા સ્યુ અહમાદયઃ. જે દ્રષ્ટા વડે અહંકાર વગેરે બધી વૃત્તિઓ દૃશ્ય છે, જે આ બધાનો દ્રષ્ટા છે, અહંકાર વૃત્તિઓ દૃશ્ય છે. કામાદિ સર્વવૃત્તિનામ દ્રષ્ટારમ અવિકારણમ. આ કામ, ક્રોધ, કામ, સંકલ્પ વગેરે બધી જે વૃત્તિઓ છે એનો દ્રષ્ટા છે નિર્વિકાર છે, ચૈતન્ય. સાક્ષિણમ સંવિજાનીયાત યસ્તા પશ્યત નિષ્ક્રિય. આ સર્વવૃત્તિઓનો હું સાક્ષી છું, આ સર્વવૃત્તિઓનો દ્રષ્ટા છું,
નિષ્ક્રિય છું, નિર્વિકાર છું. કામાદિના અહમ સાક્ષી દૃશ્યંતે તે મયા તતઃ. આ કામ વગર વૃત્તિઓનો સાક્ષી છું, એ મારા દૃશ્ય છે. તો ઇતિ સાક્ષિતયા આત્માનં જાનાતિ. આ પ્રકારે દૃશ્યના સાક્ષી રૂપે આત્માને જાણવો એ પ્રક્રિયા છે દૃશ્યાનુવિદ્ધ સમાધિની. તો એ સમાધિની ચર્ચા કરતા કરતા જોડે જોડે હવે કર્મની ચર્ચા કરતા હતા ગ્રંથકાર. જ્ઞાનૈક નિષ્ઠા નિરતસ્ય વિક્ષો નૈવાવકાશોસ્તિ કર્મતંત્રે. એકમાત્ર જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ તત્પર છે એવા ભિક્ષુ માટે મુમુક્ષુને કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા નથી. ટૂંકમાં એને નિત્ય નૈમિતિક કર્મ કે બીજું કોઈ વિહિત કર્મ કરવાની આવશ્યકતા નથી. કારણ કે એવો ડર દેખાડવામાં આવે છે કે આ પ્રકારે કર્મ ન કરો તો પ્રત્યવાય દોષ લાગે, માટે બધા એ કર્મ કરવું જોઈએ. તો ગ્રંથકાર કહે છે કે જે એક માત્ર જ્ઞાન નિષ્ઠા વ્રત છે એવા ભિક્ષુએ હવે કોઈ વિહિત કર્મ પણ કરવાની આવશ્યકતા નથી. તદેવ કર્માસ તદેવ સંધ્યા. આ જ્ઞાન નિષ્ઠા એ જ એનું કર્મ છે, એ જ એની સંધ્યા છે, એ જ સર્વ છે. બુદ્ધિ કલ્પિત માલિન્ય ક્ષાલનમ સ્નાનમાત્મન. સ્નાન કોને કહેવાય? બુદ્ધિમાં જે બધી કલ્પિત જે મલિનતા છે, બુદ્ધિના જે અનેક પ્રકારના ભ્રમ છે, એ બુદ્ધિની મલિનતા છે. જ્ઞાન વડે એ ભ્રમ દૂર કરવા, એ મલિનતા દૂર કરવી, એ જ વાસ્તવમાં સાચા અર્થમાં સ્નાન છે. સ્નાન એટલે મલિનતા દૂર કરવી. તો ખરી મલિનતા તો બુદ્ધિમાં છે. ભ્રમના રૂપમાં જ્ઞાનથી મલિનતા દૂર કરવી એ જ વાસ્તવિક અર્થમાં સ્નાન છે. ન મૃદાન જલેન છે. આ બુદ્ધિ કે અંતરાત્મા કે એ માટીથી કે જળથી શુદ્ધ થતો નથી. આ પ્રકારે જ્ઞાનથી શુદ્ધ થાય છે. સ્વસ્વરૂપે મનસ્થાનમ અનુષ્ઠાનમ તદિશ્યતે. પોતાના સ્વરૂપમાં મનની સ્થિતિ કરવી, મનને સ્થિર કરવું, મનને નિષ્ઠ બનાવવું, એ જ બધું અનુષ્ઠાન. તો ઘણી વાર બધા જાત જાતના અનુષ્ઠાન કરતા હોય, કોઈ મંત્ર જપ કરતું હોય, અનેક પ્રકાર અનુષ્ઠાન. તો આ જ્ઞાન નિષ્ઠા સિદ્ધ કરવા માંગે અનુષ્ઠાન કયું છે? તો કે પોતાના સ્વરૂપમાં મનને સ્થિર કરવું, એમાં બધા જ અનુષ્ઠાન આવી જાય. કર્ણત્રય સાધ્યમ્યત તન્મૃષા તદ અસત્યતઃ. આ મન વાણી અને મન વાણીને કાયાથી જે કર્મ સિદ્ધ થાય છે એ સર્વ તો મિથ્યા હોવાને કારણે એ સાચા અનુષ્ઠાન નથી. તો ઘણી વાર શરીરથી અનુષ્ઠાન કરવામાં આવે, વાણીથી અનુષ્ઠાન કરવામાં આવે, મનથી અનુષ્ઠાન કરવામાં આવે. શરીરથી અમુક પ્રકારની યાત્રા વગેરે કરવામાં આવે, વાણીથી અમુક પ્રકારના પાઠ વગેરે કરવામાં આવે, મનથી જપ વગેરે કરવામાં આવે. તો કે એ તો બધા કર્મ જે છે એ દ્વૈતની અજ્ઞાનની ઉપજ છે. માટે બધું અનુષ્ઠાન આ જ્ઞાન નિષ્ઠા અનુષ્ઠાનમાં આવી ગયું. વિનિષિધ્યાખિલમ દૃશ્યમ સ્વસ્વરૂપેણ આ સ્થિતિ. બધું અખિલ દૃશ્ય છે એ નિષેધ કરીને પોતાના સ્વરૂપમાં જે સ્થિતિ પ્રાપ્ત કરવી. સા સંધ્યા એ સંધ્યા છે. તદ અનુષ્ઠાનમ એ જ અનુષ્ઠાન છે. તદ દાનમ એ જ દાન છે. તદ્ધિ ભોજનમ એ જ ભોજન છે. બ્રાહ્મણનું ભોજન કરાવવું, દાન આપવું, આ બધું આની અંદર સમાઈ ગયું. ટૂંકમાં આ બધા કર્મ કરવાથી જે કઈ ફળ મળતું હોય એ બધું જ ફળ આ જ્ઞાનમાં નિષ્ઠ થવાની તત્પરતામાં આવી જાય છે. માટે એ સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. તદુપરાંત એ કરવાનું જે પ્રયોજન હતું બધું પ્રયોજન અસિદ્ધ થાય. એટલે ડરવું નહીં, આ નહીં કરવાથી મને પ્રત્યવાય દોષ લાગશે એવું ડરવાની પણ જરૂર. કારણ કે એ દ્વારા જે કરવાનું છે એ બધું આ જ્ઞાન નિષ્ઠાના પ્રયત્નમાં સમાઈ જાય છે. વિજ્ઞાન પરમાર્થાનામ શુદ્ધ સત્વાત્મનામ સતામ યતિનામ કેમ અનુષ્ઠાનમ સ્વાનુસંધિમ વિના પરમ.
વિજ્ઞાત પરમાર્થાનામ, જેણે પારમાર્થિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે. શુદ્ધ સત્વાત્મનામ સતામ, જે સત્પુરુષોએ શુદ્ધ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તો કર્મ વગેરેનું પ્રયોજન છે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી, એ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બધા કર્મનું અનુષ્ઠાનનું પ્રયોજન છે. એ જેનું થઈ ગયું છે. યતિનામ કેમ અનુષ્ઠાન? યતિઓ હવે શું અનુષ્ઠાન કરવાનું રહે છે? સ્વાનુસંધિ વિના પરમ, સ્વ એટલે આત્માની અનુસંધિ એટલે અનુસંધાન, આત્માના ધ્યાન સિવાય બીજા કયા પ્રકારનું હવે અનુષ્ઠાન કરવાનું રહે છે? તસ્માત ક્રિયાંતરમ ત્યક્ત્વા જ્ઞાન નિષ્ઠા પરો યતિ, પણ યતિએ બાકીની બધી જ ક્રિયાઓનો ત્યાગ કરીને એકમાત્ર જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવામાં તત્પર રહેવું જોઈએ. સદાત્મનિષ્ઠયા તિષ્ઠન કે તિષ્ઠેત નિશ્ચલસ તત્પરાયણ, એમાં જ પરાયણ રહીને સદાત્મનિષ્ઠયા, સદા આત્મનિષ્ઠયા નિશ્ચલ તિષ્ઠેત, આત્મામાં નિષ્ઠા કરવા દ્વારા એને નિશ્ચલ રહેવું જોઈએ. હવે 187 પાના પર 863 શ્લોકથી આગળ કહે છે એ જ વિષયમાં. કર્તવ્યમ સ્વોચિતમ કર્મ યોગમારૂઢમિચ્છતા આરોહણમ કુર્વતસ્તુ કર્મનારોહણમ મતમ. યોગમ આરૂઢમિચ્છતા સ્વઉચિતમ કર્મ કર્તવ્યમ. આરૂક્ષોર્મને યોગમ કર્મ કારણમુચ્યતે, યોગારૂઢસ્તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. ભગવદ ગીતામાં ભગવાને કહ્યું આરૂક્ષો મુને યોગમ, આરૂક્ષો મુને, યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળા મુનિ છે, યોગી છે. કર્મ કારણમુચ્યતે, યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવે છે અને જે ચિત્તનું શુદ્ધિ કે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાની છે. આમ ચિત્ત શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી એટલે યોગમાં આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી. ધ્યાન યોગ એટલે કે આત્માનું અનુસંધાન. આમ આત્માનું અનુસંધાન કે આત્માનું ધ્યાન કરવા એવી યોગ છે. એમાં આરૂઢ થવા માટે ચિત્તની શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા જોઈએ. એ માટે કર્મ જરૂર સાધન છે. કર્મ સાધન મુચ્યતે, એમને કર્મ સાધન કહેવાય છે. યોગારૂઢસ્ય, પરંતુ કર્મ યોગની ભાવનાથી કર્મ કરવા દ્વારા જેને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરી, ચિત્ત નૈશ્ચલ્ય પ્રાપ્ત કર્યું, આ રીતે આત્માનું અનુસંધાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી, એને હવે કર્મ કરવાની આવશ્યકતા નથી. અર્થાત કર્મથી જે પ્રયોજન કરવાનું થવાનું હતું એ સિદ્ધ થઈ ગયું. તો ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસાદે, હવે તો એને પોતાની જે ઉદ્ધાર કરવો જોઈએ. તો કે જે કે અજ્ઞાનના સંસ્કાર મનમાં રહી ગયા છે એમાંથી મનને મુક્ત કરીને આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ કહેવામાં આવ્યું કર્તવ્યમ સ્વોચિતમ કર્મ યોગમારૂઢમિચ્છતા, યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર સાધકે સ્વોચિતમ કર્મ કર્તવ્યમ, પોતાને ઉચિત જે કર્મ લાગતું હોય એ કર્મ કરવું જોઈએ. એટલે કે પોતાના અંતઃકરણને શુદ્ધ કરવાની આવશ્યકતા જણાવી હોય તો એ પ્રમાણે નિષ્કામ કર્મ કરવું જોઈએ. અથવા તો ચિત્તની એકાગ્રતાની આવશ્યકતા જણાવી હોય તો ઉપાસના વગેરે કર્મ કરવું જોઈએ. આરોહણમ કુર્વતસ્તુ, પણ જે આરોહણ કરી રહ્યો છે અર્થાત યોગમાં આરૂઢ થયો છે અથવા તો એટલે કે હવે જેણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એની યોગ્યતા પ્રાપ્ત કરી છે. હવે જે આત્માનું ધ્યાન કરી શકે છે, જેનું ચિત્ત અંતર્મુખ બન્યું છે,
જેનું ચિત્ત હવે વિક્ષિપ્ત થતું નથી. આ 7 જન્મમાં હવે આત્માનું ધ્યાન કરવા માટેનો એક પ્રવણતા કે એક પ્રકારની આસક્તિ કે પ્રેમ પ્રાપ્ત થયો છે. અગત્યની વસ્તુ એ છે કે જે કરવા માંગતા હોઈએ એમાં પ્રેમ જન્મે. તો જો યોગમાં આત્મનિષ્ઠા પ્રાપ્ત કર્યો જ્ઞાનમાં, તો નિષ્ઠાના પ્રયત્નમાં પ્રેમ જન્મે. પછી બીજું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે પછી મન પોતે જ કરવા ઈચ્છે. જ્યાં સુધી મન પોતે કરવા ઈચ્છતું ન હોય ત્યાં સુધી હજી પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કે હજી કંઈક રસ રહી ગયો છે ક્યાંક. જ્યાં સુધી આંતરિક રસ પ્રાપ્ત ન થતો હોય ત્યાં સુધી મન બહારના રસ માટે પ્રયત્ન કરવાનો. અંતેથી પ્રયત્નપૂર્વક મનને આંતરિક રસમાં એને પ્રાપ્ત કરાવવો જોઈએ, એમનો કર્મ છે. એકવાર આંતરિક રસ પ્રાપ્ત થયો પછી મન પોતે જ અંતર્મુખ બનશે. મન પોતે જ હવે આ નિષ્ઠા પ્રાપ્ત કરવાની ઈચ્છા કરશે. અને ત્યાર પછી હવે એને કર્મમાં જ્યોતિને હવે એમાં ખલેલ પહોંચાડવાની જરૂર નથી. એ કહેશે આગળ પછી કર્મ કરવું એ ખલેલ પહોંચાડવા સમાન છે, માટે પછી કર્મ કરવાની આવશ્યકતા નથી. એટલે આ બધું કહેવાનો હેતુ એ છે કે હવે તમારે કોઈ પ્રકારનું ઓબ્લિગેશન કે કોઈ પ્રકારનું હવે કર્તવ્ય હોય એ કરવું જ પડે એવું હવે રહ્યું નથી. શાસ્ત્ર પણ તમને એ પ્રકારે હવે નિયંત્રણ તમારું ન કરી શકે કેમ કર્મ કરવું જ જોઈએ. કારણ કે કર્મ કરવા માટે જે આદેશ આપવામાં આવે છે એ આ બધી જ્ઞાન નિષ્ઠાની તૈયારી માટે જ કરવામાં આવે છે. એ શંકરાચાર્ય મહારાજ વારંવાર કહેતા હોય છે કે કર્મયોગ દ્વારા સત્વ શુદ્ધિ, જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠા, યોગ્યતા, સર્વકર્મ સંન્યાસ વગેરે આ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્ત કરે. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા. યોગ યુક્તો વિશુદ્ધાત્મા, આ કર્મયોગને કારણે વિશુદ્ધાત્મા જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે. વિજિતાત્મા એને કારણે જેણે પોતાના અંતઃકરણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. જીતેન્દ્રિય એને કારણે સર્વ ઇન્દ્રિયો જેના નિયંત્રણમાં છે. આ રીતે જેણે પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે નામ યોગી. આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થયા પછી હવે એને કર્મની કોઈ આવશ્યકતા નથી. હવે તેનો બધો પ્રયત્ન જ્ઞાન નિષ્ઠા માટે જ કરવો જોઈએ. આ વાત પછીના શ્લોકમાં કહે 188 પાના પર 864 શ્લોકમાં કહે છે યોગમ સમારોહતિ યો મુમુક્ષુઃ ક્રિયાંતરમ તસ્ય ન યુક્તમીષદ ક્રિયાંતરાસક્ત મનઃ પતત્યસૌ તાલદ્રુમારોહણ કર્તૃવદ્ધ્રુવમ. યોગમાં આરૂઢ થવાની ક્રિયા તાળનું વૃક્ષ હોય એના પર ચડવાની ક્રિયા સાથે સરખાવવામાં આવે કે હવે જ્યાં સુધી આપણને તાળના વૃક્ષ પર ચડવા માટે યોગ્યતા પ્રાપ્ત થઈ નથી, હજી આપણો એવું ગ્રહણ શક્તિ નથી, હજી સરકી પડતા હોઈએ, હજી આપણે ચડી ન શકતા હોઈએ, એટલે કે વૃક્ષ પર ચડવા માટેની હજી કુશળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ માટેના બધા પ્રયત્નો કરવા જોઈએ. તાળનું વૃક્ષ પર ચડવું આમે એક તો બહુ લીસું હોય, ગોળાકાર હોય અને એને પકડવું જરા મુશ્કેલ હોય, અંતેથી એના પર ચડવામાં ખૂબ કુશળતા જોઈએ. એટલે જેને કુશળતા પ્રાપ્ત નથી કરી એને હજી કુશળતા માટે બધો એનું નામ કર્મ, એ બધો પ્રયત્ન કરવો જ જોઈએ. તો હવે તાળના વૃક્ષ પર ચડવાની આરોહણ કરવાની કુશળતા પ્રાપ્ત કરી છે, હવે આરોહણ કરી રહ્યો છે,
એને હવે બીજું કશું કરવાની જરૂર નથી, પડે નીચે. એટલે કહે છે કે તાલદ્રુમારોહણ કર્તુવ ધ્રુવમ. ધ્રુવ એટલે વૃક્ષ, તાલદ્રુમ એટલે તાળનું વૃક્ષ. નાળિયેરી હોય, નાળિયેરી કરતા તાળ તો બહુ ઊંચા હોય અને જરા પાતળા હોય પાછા. નાળિયેરી તો જે જરા જાડી હોય, આ તો બહુ પાતળું હોય. પેલા જેવી રીતે ખજૂરના વર્ષો બધા સોપારીના બધા વૃક્ષો પણ એવા ઊંચા ઊંચા હોય છે. કેરાલાની અંદર મોટે ભાગે લોકોની પાસે નાની મોટી જમીન હોય છે, જેમાં આ 2, 4, 5 વૃક્ષો હોય. બસ એમાંથી એમનું ગુજરાન થાય. કશું કરે નહીં તારો માણસ. બસ આમાં ટૂંકમાં નાળિયેર ઉતારે, સોપારી ઉતારે, આ ઉતારે, સમય આવે ત્યારે બસ વેચીને પડ્યો રહે. પછી એની પત્ની કામ કરતી હોય, એવું થતું હોય. એ લોકો બહુ કુશળ. આમ સોપારી વૃક્ષવાળા સ્વામી દૃષ્ટાંત આપતા હતા કે કેવી રીતે વૃક્ષ તો બહુ ઊંચું હોય અને પાતળું હોય, ઉપર જઈને પછી આમ હલાવે અને પછી બીજા વૃક્ષ કૂદી જાય, ત્યાં બધું તોડ્યા પછી પાછો હલાવે. એક વાર ચડ્યા પછી ક્યાંનો ક્યાંય નીચે ઉતરે. એ તો જાણે આપણા મન સાથે સરખાવા દૃષ્ટાંત આપતા હતા. આ મન પણ એવું છે, એક વિચાર પર ચડ્યું, ઉતર્યા વગર બીજા વિચાર પર કૂદકો મારે, ત્યાં ચડ્યું, ત્રીજા પર કૂદકો મારે અને ક્યાંનું ક્યાંય ઉતરે. અમદાવાદમાં ઉત્તરાયણની અંદર પેલા છાપરા પર દોડતા હોય ને છોકરાઓ, એક ઘરમાંથી બીજા ઘર પર, ત્યાંથી ક્યાં પૂરના અંતમાં ઉતરે હોય, ત્યાં પતંગ પકડવા ગયો હોય. તો મન એક વિષય પર ચડ્યું અને ક્યાંય કરતો 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 ક્યાંનું ક્યાંય પહોંચી જાય. અહીં જયારે જુદા દ્રષ્ટાંતનું જુદું પ્રયોજન છે. અહીં તો આ પ્રકારે તાળના વૃક્ષ પર જે હવે ચડવા પ્રયત્નશીલ થયો છે, એને તો પોતાનું બધું જ ધ્યાન એ વૃક્ષ પર ચડવામાં રાખવું જોઈએ. જો બેધ્યાન થયો તો એની પડી છૂટી જાય અને પડે. તેવી રીતે યોગમ સમારોહત યો મુમુક્ષુ, જે મુમુક્ષુ આ યોગ પર, સમાધિ યોગ પર ચડી રહ્યા છે. ટૂંકમાં હવે જે પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો બધો પ્રયત્ન કરી રહ્યો છે, જે પ્રકારનું ચિંતન આવ્યું એ પ્રકારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એમાં પોતાના મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મુમુક્ષુ ક્રિયાંતરમ તસ્ય નિયુક્તમ ઈષદ. મુમુક્ષ માટે ઈશ્વર જરા પણ ક્રિયાંતરમ ન યુક્તમ, જે કોઈ પ્રકારની ક્રિયા હવે એટલે ટૂંકમાં એવું ધ્યાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો ત્યારે લાવે સંધ્યાવંદન કરવું, પછી એટલે પછી ચડ્યો તો પછી પડે, વળી પછી પ્રયત્ન કરે, વળી પછી લાવે પેલું અનુષ્ઠાન કરવું. આવી રીતે આ પોતાના આ યોગમાં આરૂઢ થવાના પ્રયત્નમાં આ પ્રકારે બીજા કર્મ જો અંદર આવે, વિચાર પણ આવે. કર્મ કરે તો જાણે પોતે જે કરી રહ્યો છે એમાંથી ચ્યુત થઈ જ જાય, પરંતુ એના મનમાં વિચાર, અરે મારું પેલું કરવાનું રહી ગયું, પેલું અનુષ્ઠાન બાકી રહી ગયું, પેલું આ થઈ ગયું વગેરે વગેરે, એ વસ્તુઓ પણ એને અત્યંત ખલેલ પહોંચાડનારી છે, પોતાના ધ્યેયથી ચ્યુત કરનારી છે. એટલે મુમુક્ષુના મનમાં કોઈ પ્રકારની અપરાધની લાગણી ન રહી જાય કે હું પેલું ચૂકી ગયો તો કે નહીં, તું આજે કરી રહ્યો છું એ સર્વશ્રેષ્ઠ છે, એમાં બધા કર્મ સમાઈ ગયા. સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એ પાર્થ સર્વ કર્મ છે બધું જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. ક્રિયાંતરમ તસ્ય યુક્તમ ઈષદ. એના માટે ઈષદ જરા પણ બીજી કોઈ ક્રિયામાં મનને જોડવું એ જરા પણ યોગ્ય નથી. ક્રિયાંતરાસક્ત મનાહ અસૌ પતતિ. કારણ કે બીજી ક્રિયામાં આસક્ત મન વાળો થાય તો પોતે જ આરૂઢ થવા માંગે છે, એ યોગમાંથી, એ એકાગ્રતામાંથી વળી પાછો ભ્રષ્ટ થઈ જાય છે, પતિત થઈ જાય છે.
કહે છે પછીમાં. કારણ કે કર્મમાં બહિર્મુખ દ્રષ્ટિ જોઈએ, આત્મચિંતનમાં આત્મનિષ્ઠામાં અંતર્મુખ દ્રષ્ટિ જોઈએ. કહેવામાં આવ્યું આ બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે એકબીજાને વ્યાવૃત્ત કરનારી છે. એક હોય તો બીજું ના હોઈ શકે. કર્મ કરતી વખતે કર્મમાં દ્રષ્ટિ હોવી જોઈએ, તે વખતે મન અંતર્મુખ ના બની જવું જોઈએ, તે કર્મ બરાબર ના થાય. તમે કઈ ગૂંથવાનું કામ કરતા હો અને અંદર મન અંતર્મુખ બની ગયું તો સ્વાય ખોસાઈ જાય, આમ આગી જાય, દૂધનો ઉભરો આવી જાય, ઘણું થઈ જાય. કર્મ કરતી વખતે ચિત્ત કર્મમાં હોવું જોઈએ. તે વખતે ચિત્ત બીજે કે સ્વાય પણ બરોબર નથી. પણ સાથે સાથે ચિત્ત જયારે આ ધ્યાનમાં છે ત્યારે એ કર્મમાં હોય એ પણ યોગ્ય નથી. એટલે છેલ્લા શ્લોકમાં કહે છે, આ વિષય જે છે એનું હવે સમાપન કરતા કહે છે, યોગારૂઢસ્ય સિદ્ધસ્ય કૃતકૃત્યસ્ય ધીમતઃ નાસ્ત્યેવ હિ બહિર્દૃષ્ટિઃ કા કથા તત્ર કર્મણાં દૃશ્યાનુવિદ્ધઃ કથિતઃ સમાધિસ્સ વિકલ્પકઃ. યોગારૂઢસ્ય સિદ્ધસ્ય કૃતકૃત્યસ્ય ધીમતઃ. જે યોગ આરૂઢ થઈ ગયો છે, અર્થાત આત્મધ્યાનમાં જે આરૂઢ છે, જેણે આ રીતે આત્મધ્યાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે. સિદ્ધસ્ય, જે જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. કારણ કે શંકરાચાર્ય સમજાવે છે કે આત્મામાં આત્મજ્ઞાનમાં નિષ્ઠા એનું નામ જ મોક્ષ. એ મોક્ષનું સાધન છે. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ મોક્ષનું સાધન છે. અંતેથી એ જીવનની પરમ સિદ્ધિ છે. આમ સિદ્ધિ બે સ્તરની કહી શકાય. પહેલી સિદ્ધિ છે યોગમાં આરૂઢ થવાની યોગ્યતા, અને બીજી સિદ્ધિ છે યોગમાં આરૂઢ થવું. એક સિદ્ધિ છે વૃક્ષ પર ચડવાની યોગ્યતા, બીજી સિદ્ધિ છે વૃક્ષ પર ચડી જવું. કે ચડવાની યોગ્યતા પણ એક સિદ્ધિ છે. સાયકલમાં બેસવાની યોગ્ય, બેસી જ ના, બેસી શકતો જ ના હોય પડી જતો તો પછી ચલાવવાનો કેમ છે? બેસીને કંઈક બેલેન્સ રાખી શકે ત્યારે ધીમે ધીમે કરતા કરતા સાયકલ શીખી શકે. એટલે એ સિદ્ધિના બે પ્રકાર, બે સ્તર કહેવામાં આવ્યા. એક સિદ્ધિ છે અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ નિશ્ચલતા. બીજી સિદ્ધિ છે આત્મજ્ઞાનમાં નિષ્ઠા, આત્મામાં નિષ્ઠા. યોગારૂઢસ્ય સિદ્ધસ્ય. બસ વેદાંત શાસ્ત્ર આ પ્રકારની સિદ્ધિ ઈચ્છે છે. આ સિદ્ધિ હોય તો બીજી કોઈ સિદ્ધિની આવશ્યકતા નથી. આ સિદ્ધિ ન હોય તો બીજી કોઈ સિદ્ધિ આપણે કે બહુ દૂર લઈ જતી નથી. આ સિદ્ધિ હોય તો બીજું કઈ લેવાની જરૂર જ નથી. યે લાભાદ ના પરો લાભ. જે લાભથી ચડ્યા તો કોઈ લાભ નથી. યત સુખાત્મ પરમ સુખમ વગેરે વગેરે. જે સુખથી ચડ્યા તો કોઈ સુખ નથી, જે લાભથી ચડ્યા તો કોઈ લાભ નથી. એ જ પરમ સિદ્ધિ છે. કે બધા લાભની પાછળ જે લાભ છે એ તો આત્મા જ છે. બધા આત્મા અનંત હોવાને કારણે આત્માનો લાભ એટલે અનંતનો લાભ. એ ચડેલો કોઈ લાભ હોય જ ના શકે. બીજો બધો જ લાભ ઉપાધિના સ્તરે હોવાને કારણે એ ક્યારેય પણ પૂર્ણ હોઈ ના શકે. યોગારૂઢસ્ય સિદ્ધસ્ય કૃતકૃત્યસ્ય. બસ સિદ્ધ એટલે કૃતકૃત્ય. જીવનમાં જે કરવાનું છે એ બધું જ જેણે કરી લીધેલું છે. એને જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરી, યોગારૂઢતા પ્રાપ્ત કરી, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી અને જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. અને આ રીતે કૃતકૃત્યસ્ય, હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. એટલે જ કહેવામાં આવ્યું કે આ તમે કરતા હો ત્યારે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. આ સિદ્ધિ, આ યોગારૂઢ જ્ઞાન નિષ્ઠા છે
એ જ પરમ કૃત્ય છે. એ થયા પછી કંઈ કરવાનું રહેતું નથી. કૃતકૃત્યસ્ય ધીમતઃ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. આ જ્ઞાન પ્રાપ્ત કરવું, આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ જ વાસ્તવિક અર્થમાં સાચી બુદ્ધિ છે. ટૂંકમાં એ જ સાચા અર્થમાં બુદ્ધિમાન છે. ટૂંકમાં એણે જ પોતાની બુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સાચા અર્થમાં બુદ્ધિમાન બને છે. કૃતકૃત્યસ્ય ભારત. અને ભારત કૃતકૃત્ય બને છે. આવો જે મહાપુરુષ છે, નાશ્ચેવહિ બહિર્દૃષ્ટિ. એની બહાર દૃષ્ટિ જ નથી. એની દૃષ્ટિ તો આત્મામાં જ સ્થિત થઈ ગઈ છે. અને માટે બહાર નજર જ નથી. કા કથા તત્ર કર્મણામ. તો કર્મ માટે તો બહિર્મુખતા જોઈએ. જેની દૃષ્ટિ જ બહાર જતી નથી, એ હવે કોઈ કર્મ કરી જ કેમ શકવાનો છે? એટલે ટૂંકમાં જે મુમુક્ષુ છે, સાધક છે, એને પણ કોઈ કર્મ કરવાની આવશ્યકતા ન હોય. એ કહેવામાં આવે યોગમ સમારોહત્યો મુમુક્ષુ. જે મુમુક્ષુ યોગમાં આવૃત થવા પ્રયત્ન કરી રહ્યો છે, એને પણ જ્યારે બીજા કોઈ કર્મની આવશ્યકતા ન હોય, તો યોગમાં જે આવૃત થઈ ગયો છે એને કર્મની આવશ્યકતા ન હોય. એમાં કહેવાનું શું હતું? કા કથા તત્ર કર્મણા. કહેવાનું વાત એ છે કે હવે ખરેખર તો કર્મ કરવાની યોગ્યતા જ એને ગુમાવી દીધી છે. એનું મગજ બહાર જતું જ નથી. તેથી કર્મ કરવાની યોગ્યતા જ ગુમાવી દીધી છે. દૃશ્યાનુવિદ્ય કથિત સમાધિ સવિકલ્પક. આ પ્રકારે સવિકલ્પક સમાધિ. સમાધિની બે અવસ્થા કહેવામાં આવી, સવિકલ્પક અને નિર્વિકલ્પક. અત્યારે ગ્રંથકાર સવિકલ્પ સમાધિની વાત કરી રહ્યા છે. સવિકલ્પ સમાધિ માટે બે પ્રકાર કહેવામાં આવ્યા, દૃશ્યાનુવિદ્ય અને શબ્દાનુવિદ્ય. એમાં દૃશ્યાનુવિદ્ય એટલે દૃશ્યની મદદથી પ્રાપ્ત થતી સમાધિ. એની ચર્ચા પૂરી કરી. હવે શબ્દાનુવિદ્ય અર્થાત શબ્દની મદદથી પ્રાપ્ત થતી સમાધિની વાત કરશે. દૃશ્યાનુવિદ્ય કથિત સમાધિ સવિકલ્પક. આ પ્રકારે દૃશ્યાનુવિદ્ય સવિકલ્પક સમાધિની ચર્ચા પૂરી કરવામાં આવી. હવે શબ્દાનુવિદ્ય સવિકલ્પ સમાધિની વાત કરે છે. 866 શ્લોકથી. શુદ્ધોહમ બુદ્ધોહમ પ્રત્યગ રૂપેણ નિત્ય સિદ્ધોહમ. શાંતોહમ અનંતોહમ સતત પરાનંદ સિંધુરેવાહમ. સરસ. શુદ્ધોહમ આવે શબ્દાનુવિદ્ય. પહેલા દૃશ્ય કામાદી મનમાં જે વૃત્તિ ઉઠે એનું સાક્ષી છું. એ પ્રકારે દૃશ્યાનુવિદ્ય સમાધિ. દૃશ્ય દ્વારા જે દ્રષ્ટા છે એનું ધ્યાન કરવું. દૃશ્ય દ્વારા દ્રષ્ટાને પ્રાપ્ત કરવો. દૃશ્યનો નિષેધ કરીને દ્રષ્ટામાં મનને કેન્દ્રિત કરવું. એટલે દૃશ્યાનુવિદ્ય સમાધિમાં સદૈવ દૃશ્ય છે એનો નિષેધ અગત્યનો છે. એ મિથ્યા છે, એ દૃશ્ય છે, જડ છે, અનાત્મા છે, વિકારી છે. હું સાક્ષી છું, નિર્વિકાર છું, નિષ્ક્રિય છું. હવે તો શબ્દ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ પ્રકારે શબ્દની મદદથી, ટૂંકમાં આ શબ્દો જે આત્માના સ્વરૂપને પ્રગટ કરનારા છે, એવા શબ્દોની મદદથી હવે આત્મ અનુસંધાન કરે છે. શુદ્ધોહમ હું શુદ્ધ છું. બુદ્ધોહમ હું બુદ્ધ છું. બુદ્ધ એટલે જાગેલો છું. બુદ્ધ એટલે જાગેલો.
એનલાઇટન્ડ અંગ્રેજીમાં કહેવાય, એ ઉઠી ગયો છે. એ સાક્ષાત કૃતે પ્રબોધ સમયે, એને બોધ કહેવામાં આવ્યો, પ્રબોધ કહેવામાં આવ્યો. પ્રબુદ્ધ બુદ્ધ, જે અજ્ઞાન નિદ્રામાંથી જાગી ગયો એટલે જે જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધો હું સર્વથી હું શુદ્ધ છું. કોઈ અશુદ્ધિ મને ક્યારે સ્પર્શ ના કરી શકે. સર્વ અશુદ્ધિથી પર છું. સર્વ અશુદ્ધિ તો મનના સ્તરે હોય, ઉપાધિના સ્તરે હોય. એ સર્વથી હું સદા મુક્ત છું. સદા તો કે અલિપ્ત છું, અસંગ છું. બુદ્ધોહમ, હું જ્ઞાન સ્વરૂપ છું. પ્રત્યેક રૂપેણ નિત્ય સિદ્ધોહમ, પ્રત્યેક રૂપેણ, પ્રત્યેક આત્મા રૂપે, અંતરાત્મા રૂપે. પ્રત્યેક નો અર્થ કરે છે કે જે પ્રાતિલોમ્યન અંચતી, જે વિરુદ્ધતયા પ્રકાશી રહ્યો છે. આ જગત જે પ્રકાશી રહ્યું છે એ અસત છે, જડ છે, દુઃખરૂપ છે. એને કરતા સચ્ચિત આનંદ વિરુદ્ધ રૂપે જે પ્રકાશ રહ્યો છે એ આત્માને પ્રત્યેક કહેવામાં આવ્યો. પ્રત્યેક આત્મા, અંતરાત્મા, મારો પોતાનો આત્મા, અંતરતમ આત્મા. પ્રત્યેક રૂપેણ નિત્ય સિદ્ધોહમ, હું પ્રત્યેક સ્વરૂપ હોવાને કારણે તો પ્રત્યેક સ્વરૂપે, અંતરાત્મ સ્વરૂપે, સર્વાત્મ સ્વરૂપે હું નિત્ય સિદ્ધ છું. સિદ્ધનો અર્થ પૂર્ણ છું. સિદ્ધ અર્થાત જે કંઈ જીવનમાં પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્ત કરેલું નામ સિદ્ધ. અને જે પ્રાપ્ત કરવાનું છે તો આત્મા જ છે. આમ તો આપણે સિદ્ધિ પ્રાપ્ત કરનારા પુરુષોને સિદ્ધ પુરુષ કહેતા હોઈએ છીએ. જેમણે ભિન્ન ભિન્ન પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કર્યો એ સિદ્ધ પુરુષો કહેવાય છે. પણ આગળ કહેવામાં આવ્યું તેમ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ કઈ છે? યોગારૂઢતા, જ્ઞાન નિષ્ઠતા એ સર્વસિદ્ધિ છે, સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એવું સિદ્ધ છું, જ્ઞાનમાં આરૂઢ છું, જ્ઞાન સ્વરૂપ છું. નિત્ય સિદ્ધોહમ, શાંતોહમ, હું શાંત સ્વરૂપ છું. અશાંતિ ક્યારે મને સ્પર્શતી નથી. ભલે મન આમ તો શાંતિ અને અશાંતિ બંને મનની અવસ્થાઓ છે, પરંતુ એ બંને અવસ્થાઓને ઉજાડનાર હું સદા શાંત સ્વરૂપ છું. ટૂંકમાં આમાંનો એક શબ્દ આત્માને મુખ્ય અર્થમાં લાગુ ના પડે. આ બધા શબ્દો મનના સ્તરે લાગુ પડે. મુખ્ય અર્થમાં બધા શબ્દો છે એ મનના સ્તરે લાગુ પડે. આત્માના સ્તરે માત્ર લક્ષ્યાર્થથી છે, વાચ્યાર્થ નહીં પરંતુ લક્ષ્યાર્થથી આ બધા શબ્દો આત્માના સ્વરૂપને પ્રગટ કરનારા છે. કે શાંત શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ મનની અવસ્થા માટે જ વાપરતા હોઈએ છીએ. શુદ્ધ પણ વાપરતા હોઈએ છીએ, બધા મનની અવસ્થા માટે આ બધા શબ્દો વાપરતા હોય છે. તો ચાલો એ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે આત્માનું નિરૂપણ કરવા માટે. ટૂંકમાં એ શબ્દથી કોઈ મનની અવસ્થાની પણ એનાથી પણ ઉપર ઉઠીને પછી જો શાંત વગેરે શબ્દો પણ શાંત થઈ જાય. આમ દરેક શબ્દ પણ શાંત થઈ જાય. ટૂંકમાં એ શબ્દનો અર્થ પણ જ્યાં રહેતો ન હોય. શાંતોહમ, અનંતોહમ, અનંત છું. બધા પ્રકારનો અંત, બધા પ્રકારની મર્યાદાઓ તો મનના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે. સર્વને ઉજાડનાર હું અનંત છું. મારામાં કોઈ પ્રકારની અધૂરપ નથી, ઉણપ નથી. સતત પરાનંદ સિંધુરેવાહમ, એક જ શબ્દ છે. સતત પરાનંદ સિંધુરેવ અહમ. સતત પરાનંદ, પરાનંદ સિંધુ, પરમાનંદનું સિંધુ. સતતનો અર્થ તત એટલે વ્યાપ્ત એમ કહેવાય. તો સતત એટલે સારી વ્યાપ્ત થયેલો એવો પરમાનંદ સમુદ્ર હું છું, અનંત આનંદ સમુદ્ર હું છું. હું આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું.
આ બધા વાસ્તવમાં આ બધા શબ્દોનો અર્થ એક જ થતો હોય છે. બધા શબ્દો છે તે આત્મામાં જ પરિસમાપ્ત થતા હોય છે. એવું નથી કે આનંદનો અર્થ શાંતિ કદાચ જુદો થાય. શાંત શબ્દનો અર્થ છે એ જ આનંદનો અર્થ છે, એ શુદ્ધનો અર્થ છે, એ બુદ્ધનો અર્થ છે. આ બધા શબ્દોના વાચ્યાર્થ અલગ અલગ ખરા. આ ચર્ચા કરવામાં આવે છે કે આત્મા માટે આટલા બધા શબ્દોનો પ્રયોગ કેમ કરો છો તમે? એટલા જ માટે કે દરેક શબ્દ જાણે કે એક પેલા તીર સમાન છે. તે દરેક શબ્દ આપણને ધ્યેયની દિશામાં લક્ષિત કરનારો છે. અને તેથી ખરેખર તો લક્ષ્યાર્થ દ્વારા આ બધા શબ્દો આત્માનું જ્ઞાન કરાવે છે. સાથે સાથે દરેક શબ્દનો વાચ્યાર્થ હોવાને કારણે દરેક શબ્દનો અર્થ છે એમાં કંઈક મર્યાદિતતા રહેલી હોય. આ બધા શબ્દોનો ઉપયોગ કરવાથી એ મર્યાદિતતા પણ દૂર થઈ જાય છે. એ છંદ લાગે છે. આદ્યોહમ અનાદ્યોહમ વાંગમનસા સાધ્ય વસ્તુ માત્રોહમ નિગમવચો વેદ્યોહમનવદ્યાખંડબોધરૂપોહમ નિગમવચો વેદ્યોહમનવદ્યાખંડબોધરૂપોહમ વિદિતા વિદિતાન્યોહમ માયા તત્કાર્યલેશ શૂન્યોહમ કેવલ દૃગાત્મકોહમ સંવિન માત્ર સકૃત વિભાતોહમ આદ્યોહમ અનાદ્યોહમ હું આદ્ય છું, સર્વથી પ્રથમ છું. અર્થાત મારો કોઈ જન્મ નથી, કશું ન હતું. પ્રથમ કોને કહેવાય? કશું ન હતું ત્યારે પણ હતો. પ્રથમ નહીં કે પહેલો જન્મ, એવું નહીં. કશું નથી ત્યારે પણ જે છે એવો આદ્ય હું છું. સર્વનું કારણ માત્ર છું, સર્વનો ઉદ્ભવ સ્થાન છું. આમ તો એટલે કે હું કઈ નથી ત્યારે પણ હું જ છું. અનાદ્યોહમ મારો કોઈ આદિ નથી. હું સર્વનો આદિ છું. મારો કોઈ આદિ નથી, મારું કોઈ કારણ નથી, મારો ટૂંકમાં મારો કોઈ પ્રારંભ નથી. હું સદા છું. હવે અગત્ય કે વાંગ મનસા સાધ્ય વસ્તુ માત્રોહમ. વાંગ મનસા વાણીને મનથી જે કંઈ સિદ્ધ થઈ શકે એ મારું સ્વરૂપ. સાધ્ય વસ્તુ માત્ર જે કંઈ વસ્તુ સાધ્ય થઈ શકે, વાણી અને મનથી જે કશી વસ્તુ સિદ્ધ થઈ શકે એ હું છું. આમ તો ખરેખર વાણી અને મનથી હું પર છું. તો વાણી અને મનની પહોંચ તો આત્મામાં નથી જ. પછી કહે છે કે વાણી અને મનથી જે કંઈ સિદ્ધ થઈ શકે એ સર્વ હું છું. તો એમ ન કહેવાય. વાણી ને મનથી જે સિદ્ધ થઈ શકે તો બધું વ્યવહારના સ્તરે જ હંમેશા બધાનો સમાવેશ કરનાર હું છું, પૂર્ણ છું. તેથી સર્વનો સમાવેશ અથવા તો વાણી અને મનની છેવટે પ્રાપ્ત કરવાનું છે. ટૂંકમાં વાણી એટલે વેદની વાણી અને મનની વૃત્તિ દ્વારા છેવટે જ્ઞાન વૃત્તિ દ્વારા જે સિદ્ધ કરવાનું છે. વાણીનો અર્થ મહાવાક્ય, એ દ્વારા મનની જ્ઞાન વૃત્તિ જન્મે, એ દ્વારા જે સિદ્ધ કરવાનું છે તે હું છું એમ કહી શકાય. નિગમ વચો વેદ્યોહમ. નિગમ એટલે કે વેદ, વેદના વચો વેદ્યોહમ. વેદના વચનોથી, વેદના વાક્યોથી જાણવા યોગ્ય હું જ માત્ર છું. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય. સર્વ વેદ દ્વારા હું જ માત્ર વેદ્ય છું, અર્થાત જ્ઞાનનો વિષય છું, જાણવાનો વિષય છું. બધા વેદ માત્ર મારું જ નિરૂપણ કરે છે. કારણ કે જગતની અંદર જગતમાં એક માત્ર હું જ હોવાને કારણે
જેનું નિરૂપણ થાય હું જે છું. મહારાજ બધું છે જ નહીં નિરૂપણ કરવા માટેનું. હું જે કે છું માટે જે કોઈ શાસ્ત્રો જેનું પણ નિરૂપણ કરતા હોય એ વાસ્તવમાં મારું જ નિરૂપણ કરતા હોય. છતાં વેદ અથવા તો મુખ્યત્વે ઉપનિષદ મુખ્યત્વે મારું જ નિરૂપણ કરે છે. એટલે કે જગતમાં નિરૂપણ કરવા યોગ્ય કયું તત્વ છે એમાં ઉપનિષદ બહુ સ્પષ્ટ છે. માટે ઉપનિષદનો એકમાત્ર વિષય બ્રહ્મ અથવા જીવ બ્રહ્મ ઐક્ય, આત્મા અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવું એ જ વેદના ઉપનિષદના મહાવાક્યનું તાત્પર્ય છે. અને ખરેખર તો નિગમ વચન, વેદના વચનો એટલે કે ઉપનિષદના વચનો એટલે કે મહાવાક્ય જે જીવન બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારા વાક્ય છે. વેદ્યો એ મહાવાક્ય દ્વારા હું જાણવા યોગ્ય છું. એ બધા પ્રકારનો ભેદ છે નિવૃત્ત થઈ ગયા છે. એ સર્વભેદથી પર એ તત્વનું નિરૂપણ જે ઉપનિષદ કરે છે તે હું છું. અનવદ્ય અખંડ બોધ રૂપોહમ. વદ્ય એટલે કે બોલી શકાય તેવું, અવદ્ય ન બોલી શકાય તેવું એટલે કે દૂષિત જે હોય, જે ન બોલી શકાય એવું હોય. અનવદ્ય એટલે જે નિર્દોષ છે આવું કે અનવદ્ય. અવદ્ય એટલે જે બોલવા યોગ્ય નથી. વદ્ય એટલે બોલવા યોગ્ય, અવદ્ય બોલવા યોગ્ય નથી. અનવદ્ય જે એ પ્રકારની અયોગ્યતાથી મુક્ત છે એટલે કે જે નિર્દોષ છે. અનવદ્ય અથવા અર્થ કરવામાં અનવદ્ય પ્રશંસનીય એમ પણ કહેવામાં આવ્યું. અખંડ બોધ રૂપોહમ એવો પ્રશંસનીય કે નિર્દોષ અખંડ જ્ઞાન સ્વરૂપ હું છું. પછી એમાં આ અખંડ બોધની અંદર પણ પછી નિર્દોષ ઉમેરવામાં આવ્યું. નિર્દોષ અખંડ બોધ સ્વરૂપ હું છું. આમ તો બોધ રૂપ કહેવામાં આવે તો પણ ચાલે, જ્ઞાન સ્વરૂપ છું. પણ કદાચ જ્ઞાનનો અર્થ જ્ઞાન વૃત્તિ કહેવામાં આવતો હોય તો અખંડ બોધ રૂપ અખંડ જ્ઞાન સ્વરૂપ છું. એમાં પણ કોઈ પ્રકારનો દોષ નથી. અર્થાત અખંડ જ્ઞાન પણ નિર્દોષ આત્માનું છે. વિદિતા વિદિતાન્યોહમ. વિદિત અવિદિત અન્યોહમ. અન્ય દેવતદ વિદિતાત અથો અવિદિતાત અધિ. કેનોપનિષદમાં કહેવામાં આવ્યું અન્ય દેવતદ વિદિતાત. તદ એટલે પરમાત્મત્વ, વિદિતાત અન્ય દેવ. જે વિદિત અર્થાત જે જ્ઞાત છે. વિદ એટલે જાણવું, વિદ એટલે જે જાણેલું છે. ટૂંકમાં વિદિત એટલે જે કે જાણેલું છે કે જાણી શકાય એવું છે એનાથી અન્ય. અવિદિત જે જાણેલું નથી એનાથી પણ અન્ય. તો વિદિતા વિદિતા એટલે અન્ય દેવતા વિદિતાત અથો અવિદિતાત અધિ. એટલે આમ વિદિત અને અવિદિત બંને કરતા અન્ય એટલે આત્મા એવું થઈ જાય. ત્યાં શંકરાચાર્ય સમજાવે છે કે યદ વિદિતમ તદ અલ્પમ જડમ દુઃખાત્મકમ હેયમ. જે વિદિત છે અર્થાત જે કે વસ્તુ આપણે જાણી શકીએ છીએ હંમેશા અલ્પ હોવાનું. કારણ કે જે વિદિત હોય એ ઇન્દ્રિયોની મર્યાદામાં હોય, મનની મર્યાદામાં હોય, માટે મર્યાદિત જ હોવાનું. માટે અલ્પમ દુઃખાત્મકમ કયું નાલ્પે સુખમ અસ્તિ. જે અલ્પ છે હંમેશા કોઈ પ્રકારનું સુખ ના હોય, એ દુઃખાત્મક હોય, માટે હેયમ એ ત્યાગ કરવા યોગ્ય છે. અવિદિત જે વિદિત નથી, જે ગ્રહણ કરવા યોગ્ય છે, તો એટલે જે પછી વિદિત થવાનું છે જે અવિદિત છે એ પણ કેવું છે અનાત્મા છે. વિદિત પણ અનાત્મા છે, અવિદિત પણ અનાત્મા છે. એ વિદિત અવિદિત આ બંને કરતા અન્ય એટલે અનાત્મા કરતા અન્ય એટલે કે આત્મ સ્વરૂપ એવું કહેવામાં આવે. આ રીતે જે અનાત્મા છે ને એનો નિષેધ કરવા માટે આ શબ્દોનો પ્રયોગ થયો. વિદિત અવિદિત અન્ય એમ કરીને
જે આત્માને સર્વનો નિષેધ નેતિ નેતિ એ પ્રકારે આ ઉપદેશ કરવામાં આવ્યો. તો નેતિ નેતિ બે વાર કહેવામાં આવ્યું. એમ કરીને કાર્ય કારણ કહો, મૂર્ત અમૂર્ત કહો, વિદ અવિદ નેતિ નેતિ જ કહેવામાં આવ્યું. વિદિત અવિદિત એટલે સ્થૂળ અને સૂક્ષ્મ, જાણેલું નહીં જાણેલું. તસ્માત અન્યોહમ તાભ્યમ અન્યોહમ માયા તત્કાર્યલેશ શૂન્યોહમ. માયા અને માયાનું જે કાર્ય છે એના લેશથી પણ મુક્ત છું. કેવલ દૃગાત્મકોહમ. દરેક દરેક શબ્દ જે છે વાસ્તવમાં આત્માના ચિંતન માટે અહીંયા કહેવામાં આવ્યો છે. દરેક દરેક શબ્દ જે છે એને આપણને આત્મા પર લઈ જનારો છે. કોઈ પણ એક શબ્દ લઈને એનું આવી રીતે અનુસંધાન કરવાથી આત્માનું અનુસંધાન કરવા માટે આ અત્યંત સહાયભૂત છે. કેવલ દૃગાત્મકોહમ. દૃગ એટલે દ્રષ્ટા. કેવલ દ્રષ્ટા મારું સ્વરૂપ છે જેમાં દૃશ્ય માત્ર નથી. હવે દ્રષ્ટાની અંદર પણ થોડું દૃશ્ય આવી જતું હોય છે. કેવલ દૃગ કહેવામાં આવે, માત્ર દ્રષ્ટા કહેવામાં આવે તો દ્રષ્ટાપણું પણ રહે નહીં. દ્રષ્ટાપણું જે છે કે સાક્ષીપણું એ પણ એક વિકાર છે. દ્રષ્ટા પણ વિકારી છે, સાક્ષી પણ વિકારી છે. જેમ દૃશ્ય બદલાય તેમ દ્રષ્ટામાં પણ એ પ્રકારનું પરિવર્તન થતું હોય છે. માટે જ્યારે કેવલ દૃગ માત્ર દ્રષ્ટા સ્વરૂપ છું, માત્ર દૃગ એટલે દ્રષ્ટિ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. સમિન માત્ર હૈ. સમિત એટલે જ્ઞાન કે ચૈતન્ય. મારું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. સકૃત વિભાતોહમ. હું સદા પ્રકાશમાન છું. સકૃત એક વાર થાય અથવા સતત. સકૃત વિભાતોહમ. હું નિત્ય પ્રકાશ સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું. એ જ વાત પછીના શ્લોકમાં કહે છે. અપરોહમ અનપરોહમ વૈરંતશ્ચાપી પૂર્ણ એવાહમ. અજરોહમક્ષરોહમ નિત્યાનંદોહમદ્વિતીયોહમ. અપરાહમ અનપરાહમ. તો પર એટલે બીજું, અપર એટલે અપરનો અર્થ પણ બીજો થાય. અપર એટલે બીજો અને અનપર એટલે બીજો નહીં એમ પણ થાય. તો હું અપર નથી અને પર નથી, અનપર પણ નહીં. પરનો અર્થ બીજો, હું બીજો નથી એમ પણ થઈ શકે. હું સર્વથી જુદો છું એમ પણ કહેવાય. અને પર સર્વથી જુદો નહીં એવું પણ છે. પર અને પર કાર્ય કારણ પણ વાપરી શકાય કે હું કાર્ય નથી કે કારણ પણ નથી એમ પણ કહેવાય. કે અંદરથી સર્વથી જુદો નથી, સર્વથી જુદો પણ છું અને જુદો નથી પણ ખરો. સર્વથી જુદો કેમ છું? સર્વથી પર છું. સર્વથી જુદો નથી એટલે કશું મારાથી જુદું નથી. હું બધાથી જુદો છું પણ કશું મારાથી જુદું નથી. સર્વનો સમાવેશ કરનારો છું. બહિ અંતશ્ચાપી પૂર્ણ એવાહમ. હું બહારથી અંદરથી સર્વ રીતે પૂર્ણ છું. આમ તો બહાર અંતર એ પ્રકારના ભેદભાવથી મુક્ત છે, છતાં બહારથી પૂર્ણ, અંદરથી પૂર્ણ. કારણ કે એક પૂર્ણ તત્વ જ બહાર અંદર વ્યાપ્ત થયેલું છે. માટે સર્વ રીતે હું પૂર્ણ છું. અજરોહમ. હું જરા એટલે વૃદ્ધાવસ્થાથી મુક્ત છું. અક્ષરોહમ. અક્ષર એટલે અવિનાશી છું. નિત્યાનંદોહમદ્વિતીયોહમ. એટલે શું ચાલે?
અજરોહમ અક્ષરોહમ નિત્યાનંદોહમ નિત્ય આનંદ સ્વરૂપ છું. આગળ કહ્યું સતત પરાનંદ સિંધુ રેવાહમ એમ કહે છે નિત્યાનંદો આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. અદ્વિતીયોહમ અદ્વિતીય છું. કોઈ દ્વૈત મારામાં ક્યાંય દ્વૈત જ નથી. મારામાં એટલે ક્યાં પણ કોઈ પ્રકારનું દ્વૈત છે નહીં. દ્વૈતથી પર આનંદ સ્વરૂપ હું છું. આ મેં કહ્યું પ્રમાણે પ્રત્યેક શબ્દ આત્માના અનુસંધાન માટેનું એક સાધન છે. ચાલો આપણે અત્યારે અહીંયા પૂરું કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ